નમસ્કાર, હું ચંદ્રકાંત શર્મા બાલમૂર્તિ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ અહીં દુકાનોમાં દુકાનદાર નથી હોતા. સાભાર સમાચાર પત્રમાંથી લેવામાં આવ્યું છે. અત્યારના સમયમાં પ્રમાણિક લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે. અલબત્ત જે તે વ્યક્તિઓમાં પ્રમાણિકતા પણ જ્વલે જ જોવા મળે છે. પરંતુ ભારતના નાગાલેન્ડમાં ખોનામા નામના ગામને પ્રમાણિક ગામ તરીકે બિરદાવવામાં આવ્યું છે. આ ગામ અને ગામના લોકો તેમની ઈમાનદારી માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં છેલ્લા ઘણા વર્ષોથી એવી દુકાનો છે જેમાં દુકાનદારો હોતા નથી અને જે લોકોને સામાન ખરીદવો હોય તેઓ તે સામાન પર પસંદગી ઉતારી ખરીદીને દુકાનના ડ્રોવરમાં કે પેટીમાં જે તે સામાનની રકમ મૂકી દે છે. આ ગામને લઈને આશ્ચર્યની વાત એ પણ છે કે આ ગામમાં ક્યારેય કોઈ પણ ચોરીનો બનાવ બન્યો નથી. તેથી જ આ ગામ ઈમાનદારીનું પ્રતીક કહેવાય છે. આ ગામની અન્ય વિશેષતા એ પણ છે કે સમગ્ર ભારતનું આ પહેલું ગ્રીન વિલેજ કહેવાય છે. નોંધનીય છે કે ખોનામા ગામના લોકો પર્યાવરણ સંરક્ષણ માટે પણ ગંભીર રહે છે અને પર્યાવરણની રક્ષા કરવા તેમજ તેની વિશેષ રીતે જાળવણી કરવા માટે હંમેશા તૈયાર રહે છે. સાફ સફાઈ, હરિયાળી સાથે પ્રકૃતિ પ્લસ પ્રમાણિકતા માટે આ ગામની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. તેમની આ બાબત જ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અસ્તુ.